વિદ્યાર્થી મિત્રો, એસવાય બીકોમ સેમેસ્ટર 3 જેમાં કંપનીલક્ષી હિસાબી આપણો જે વિષય છે એમાં ચોથું ચેપ્ટર આપણું કન્ટિન્યુ છે ત્યારે લિક્વિડેટરના હિસાબો, જેમાં આજે આપણે સમ નંબર 8 એટલે 8મા નંબરનો દાખલો ગણશું. કંપનીનું નામ છે મોનિકા લિમિટેડ. એના લિક્વિડેટરનું છેવટનું આપણે આવક જાવકનું પત્રક તૈયાર કરવાનું છે. ચેપ્ટર આપણું ચાલુ જ છે, તમને ખ્યાલ હશે. આ ઉધાર છે, આપણે આવક લખવાની છે. આવક રકમ જે રૂપિયામાં, જાવક રકમ રૂપિયામાં. બરાબર મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે એનું પાકું સર્વે જરા જોઈ લઈએ. આપણને અહીંયા દેવા અને મિલકતો આપી છે, થોડીક આપણને હવાલાની વિગતો આપી છે. અહીંયા મિલકતોની ઉપજ અને પાછળ થોડીક બીજી વિગતો આપણને આપી છે. સૌ પ્રથમ મિત્રો, આવક સાઈડથી આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. પહેલું સ્ટેપ, આવકમાં આપણે રોકડ કે બેંક સિલક જે આપણને પાકા સરવૈયામાં આપી છે એ આપણે કાયમ લખીએ છીએ, જે આપણી આવક છે. તો અહીંયા તમે રોકડ કે બેંક સિલક તમને આપી છે. રોકડ સિલક 6000 રૂપિયા, તો અહીં લખશું 6000 રૂપિયા રોકડ સિલક. ત્યાર પછી મિત્રો, બીજી આપણી જે આવક છે, જે મિલકતોની ઉપજ મિત્રો આપણે લખવાની છે. હવે આપણી પાસે પાકા સમયમાં જે મિલકતો આપી છે, મિલકતના કેટલા પૈસા ઉપજ્યા, તો તે તમને વધારાની જે સૂચનાઓ નીચે આપી છે એમાં આપી હોય છે કાયમ. અહીં છે જમીન મકાનના 3,40,000 ઉપજ્યા છે, એટલે અમે વિગત બતાવીશું. જમીન મકાન 3,40,000. પછી સ્ટોક એના 1,18,000 રૂપિયા છે. સ્ટોક. પછી રોકાણો એના 40,000 રૂપિયા છે. અને ફર્નિચરના 2,000 આપણને ઉપજ્યા છે. બીજી મિલકતની ઉપજ પાછળ આપી હોય તો જોઈ લઈએ, નહીં પાછળ બીજી કોઈ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી કુલ ઉપજ થઈ. 3, 1, 4, 40, 50, 60 ને 40, 5 લાખ. બરાબર. કુલ મિત્રો આપણી મિલકતની ઉપજ થઈ 5 લાખ રૂપિયા. હવે મિત્રો, આપણે જાવક બાજુથી શરૂઆત કરીએ છીએ. આ બાજુ 2 સ્ટેપ પતી જાય પછી જાવક બાજુ પહેલું સ્ટેપ આવશે આપણી પાસે, સંપૂર્ણ સલામત લેણદાર. એટલે મિત્રો, સંપૂર્ણ સલામત લેણદારમાં એવી આપણે રકમ લખવાની છે કે જે પાકા સમયમાં આપણે કોઈ દેવું આપ્યું હોય, ખાસ કરીને લોન આપી હશે, અને કોઈ મિલકત સામે ગીરો લોન હશે. તો અહીંયા તમે જુઓ છો, આપણને બિન ચાલુ દેવા મોટે ભાગે હોય છે. રોકાણો સામે ગીરો લોન 50,000ની છે. આપણે એક લોન 50,000ની લીધી છે, એની સામે આપણા રોકાણો ગીરવે મૂક્યા હતા. હવે તમે જુઓ છો, રોકાણના આપણને કેટલા ઉપજ્યા છે? 40,000 ઉપજ્યા છે. એટલે આ જે લોન છે 50,000ની, એની સામે આપણે જે રોકાણો ગીરવે મૂક્યા હતા, એ રોકાણના એ લોનની જે વ્યક્તિ પાસે લોન લીધી છે એને 40,000 મળ્યા, એટલે 10,000 રૂપિયાને ઓછા મળ્યા. એટલે એ 50,000ની લોન છે, પણ 50,000 રૂપિયા સલામત ના કહેવાય. જેટલી મિલકતની ઉપજી હોય એટલી રકમ પૂરતો સલામત કહેવાય. તો રોકાણો સામે ગીરો લોન. લોન 50,000ની હતી, તમારી સમજણ માટે વર્કિંગ નોટ કરજો. અને એ રોકાણો સામે ગીરવે મૂક્યા હતા, તો રોકાણના 40,000 ઉપજ્યા છે, એટલે 10,000 રૂપિયાને ઓછા ઉપજ્યા મિત્રો. બરાબર. તો એ 10,000 રૂપિયાને ઓછા ઉપજ્યા છે, એટલે જેટલા ઉપજ્યા હોય એટલા રૂપિયા પૂરતો એ સલામત ગણાય. હવે 10,000 એને જે ઓછા ઉપજ્યા છે એ 10,000 રૂપિયા એ બિન સલામત લેણદાર કહેવાય. જ્યારે બિન સલામતનો 5મો ટોપિક આવશે ત્યારે આપણે આની એન્ટ્રી કરીશું મિત્રો. બરાબર. તો રોકાણો સામે ગીરો લોન 50,000ની હતી, પણ રોકાણના 40,000 ઉપજ્યા, એટલે 10 ઓછા ઉપજ્યા છે, એટલે જેટલા રૂપિયા ઉપજ્યા એટલી મિત્રો સલામત કહેવાય. બરાબર.
બીજો પોઈન્ટ આપણી પાસે આવશે મિત્રો, વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું. તો સૌ પ્રથમ આપણે વિસર્જન ખર્ચ અથવા લિક્વિડેશન ખર્ચ પણ કહેવાય. તો મિત્રો તમને લિક્વિડેશન ખર્ચ ક્યાંય આપ્યો હોય તો જ્યારે જોઈ લઈએ. અહીં આપી છે વિસર્જન ખર્ચ 9,600 રૂપિયા, બરાબર. તો વિસર્જન ખર્ચ 9,600 રૂપિયા લખીશું. પછી લિક્વિડેટરનું મહેનતાણું. તો લિક્વિડેટરને કેટલા રૂપિયા મળે છે મિત્રો એની આપણે વાત કરીશું. તો તમને એના માટે સમજૂતી આપી હશે, જોઈએ છે અહીંયા. લિક્વિડેટરને રોકડ સિવાયની જે મિલકતની ઉપજ છે એના 2% મહેનતાણું અને બિન સલામત લેણદાર પસંદગીના લેણદાર સહિત, એટલે પસંદગી અને બિન સલામત બંનેના જે રકમ ચૂકવે એના 1% મહેનતાણું આપવાનું છે. તો મિલકતની ઉપજના 2% મહેનતાણું. તો અહીં લખશું મિલકતની જે ઉપજ છે એના 2% અને ત્યાર પછી પસંદગીના જે લેણદાર છે એને જે રકમ ચૂકવે એના 1%. બિન સલામત લેણદાર છે એને જે રકમ ચૂકવે એના 1% મહેનતાણું. મિત્રો મિલકતની ઉપજ આપણી પાસે 5 લાખ હતી અને 5 લાખના 2%, 5 લાખના 2%, 5 દુ 10, એટલે 10,000 રૂપિયા એનું મહેનતાણું આવશે. પસંદગીના લેણદાર જ્યારે અહીં લખશું ત્યારે એના 1% મહેનતાણું અહીં લખીશું. પોઈન્ટ નંબર 3, પસંદગીના લેણદાર. હવે પસંદગીના લેણદારમાં મિત્રો કોણ આવશે? તો એના માટે આપણને વધારાની માહિતી જે આપી એમાં કોઈ સૂચના નથી આપી, તો આપણે પાકા સરવૈયામાંથી જોવું પડશે મિત્રો. પાકા સરવૈયામાં આપણને પ્રોવિડન્ટ ફંડ આપ્યો છે મિત્રો 30,000. આ પસંદગીનો લેણદાર કહેવાય. આગળ મિત્રો પસંદગીના લેણદાર કોણ કહેવાય એની પહેલાં જ લેક્ચરની અંદર મેં સમજૂતી આપી હતી કે પસંદગીના લેણદારમાં શું આવે. તો મિત્રો એમાં એક આપણી પાસે પોઈન્ટ હતો, પ્રોવિડન્ટ ફંડ છે, ગ્રેજ્યુટી ફંડ છે, બરાબર. તો અહીં પ્રોવિડન્ટ ફંડ આપણને આપ્યું છે, તો એ પસંદગીનો લેણદાર કહેવાશે. તો અહીં લખશું પ્રોવિડન્ટ ફંડ. એની રકમ આપણને પાકા સરવૈયામાં 30,000 રૂપિયા આપી છે. મિત્રો હવે તમે જુઓ છો અહીંયા કે પસંદગીના લેણદારને જે રકમ ચૂકવી એનું 1% મહેનતાણું આપવાનું છે. તો પસંદગીના લેણદાર જે 30,000 છે એના 1% લેખે 300 રૂપિયાનું મહેનતાણું થાય, તો એ આપણે અહીંયા ચૂકવી દીધું. પોઈન્ટ નંબર 4, તરતા બોજધારી લેણદાર, જેમાં મિત્રો ડિબેન્ચર આવશે. તમને ખ્યાલ હશે, બરાબર. આ ફોર્મેટ ખાસ કમ્પ્લીટ કરો મિત્રો કે સ્ટેપ બાય સ્ટેપ પહેલું દેવું શું આવશે, બીજું શું ચૂકવવાનું છે, બરાબર. તમે પાકા સરવૈયામાં ડિબેન્ચર આપ્યા છે, તમે જુઓ છો 12%ના ડિબેન્ચર છે 1 લાખ રૂપિયા મિત્રો, બરાબર. ડિબેન્ચરની રકમ 1 લાખ રૂપિયા. હવે ડિબેન્ચરને કંઈ વ્યાજ આપણે ચૂકવવાનું છે તો જરા જોઈશું મિત્રો. તો એ હવાલામાં સૂચના આપી હશે. ડિબેન્ચર હોલ્ડરને 31/3/2020ના રોજ નાણાં ચૂકવ્યા છે. મિત્રો આપણું વર્ષ 31/12/2019 પૂરું થઈ જાય. આ તારીખે કંપની ફડચામાં ગઈ છે, બરાબર. હવે જે તારીખે કંપની ફડચામાં ગઈ હોય એટલે ખોટમાં ગઈ હોય એનાથી તમે જેટલા દિવસ મોડા નાણાં ચૂકવો એટલા સમયનું વ્યાજ ચૂકવો. તો અહીં 12મા મહિનામાં કંપની ખોટમાં ગઈ છે અને ડિબેન્ચર હોલ્ડરને 31/3 ત્રીજા મહિનામાં પૈસા ચૂકવ્યા, એટલે 12મા મહિનાથી ત્રીજા મહિના સુધી 3 મહિના મોડા ચૂકવ્યા તો 3 મહિનાનું તમારે વ્યાજ ચૂકવવું પડશે. ડિબેન્ચરનું વ્યાજ 3 માસનું. મિત્રો આપણે એની ગણતરી જરા સમજી લઈએ કે 3 માસનું એનું જે વ્યાજ ચૂકવવાનું છે
એની રકમ કેટલી થશે મિત્રો? તો તમે જુઓ છો કે ડિબેન્ચરની રકમ આપણી પાસે 1 લાખ રૂપિયા આપી છે. ડિબેન્ચર કેટલા રૂપિયાના હતા? 1 લાખના. હવે કેટલા ટકાવાળા ડિબેન્ચર છે? તો જે આપણને પાકા સર્વેમાં આપ્યું છે 1 લાખના ડિબેન્ચર એ 12% છે. એટલે એનું 12% લખી આપણે વ્યાજ ગણીએ તો 12% એટલે 12/100 લખવા પડે. અને 3 મહિનાનું વ્યાજ ગણવાનું છે તો 3 તો મહિના એટલે છેદમાં આપણે 12 લખવા પડે. 3/12 12 જશે, 2 શૂન્ય જશે. 1000ને 3 વડે ગુણશું એટલે ડિબેન્ચરનું વ્યાજ 3000 રૂપિયા આવ્યું મિત્રો. તો આ ડિબેન્ચરનું વ્યાજ 3000 રૂપિયા આપણે ચૂકવવાનું છે. એટલે આ ડિબેન્ચરની કુલ રકમ 1,03,000 થઈ. હવે વિદ્યાર્થી મિત્રો એક બહુ જ મહત્ત્વનો પોઈન્ટ અહીં સમજાવીશ તમને કે ડિબેન્ચર હોલ્ડરને જ્યારે આપણે નાણાં મોડા ચૂકવ્યા હોય ત્યારે જેટલા સમય મોડા ચૂકવ્યા હોય આ વ્યાજ ક્યારે ચૂકવાય? તો પોઈન્ટ નંબર 5 જે છે બિન સલામત લેણદાર એ પૂરેપૂરા ચૂકવી શકતા હોઈએ અને પછી પૈસા વધે તો અહીં ચૂકવાય. પણ મિત્રો આપણી પાસે તો 5,06,000 અહીં આવક છે, હજી એટલી બધી ચૂકવણી થઈ નથી, એટલે આપણને ખ્યાલ છે કે આપણે ચૂકવી શકશું એટલે મેં પહેલાંથી લખી નાખ્યું. બાકી તમારે અહીં જગ્યા ખાલી રાખવાની અને 5મો પોઈન્ટ પૂરેપૂરું ચૂકવાઈ જાય અને આવકમાંથી એ પૈસા પૂરા ચૂકવાઈ જાય અને પછી વધે પૈસા તો તમારે આ ચૂકવવાનું છે. બરાબર? એટલે પોઈન્ટ છે ધ્યાનમાં રાખજો મિત્રો, આગળ કોઈ દાખલામાં આવશે કન્સેપ્ટ. પોઈન્ટ નંબર 5 બિન સલામત લેણદાર. હવે વિદ્યાર્થી મિત્રો બિન સલામત લેણદારમાં શું આવશે એની જરા આપણે વાત સમજી લઈએ. તો આપણને પાકા સરવૈયામાં લેણદારો આપ્યા છે 2 લાખ. બરાબર મિત્રો? આપણું દેવું છે. બસ આ પ્રોવિડન્ટ ફંડ એ પણ આપણું દેવું હતું. બરાબર? આ લોન પણ દેવું હતું પણ રોકાણ સામે લોન હતી એટલે સંપૂર્ણ સલામતમાં આવ્યું. ડિબેન્ચર છે આપણા પોઈન્ટ નંબર 4ના હેડિંગમાં આવે છે. આ પસંદગીનો લેણદાર છે અને બાકી આ 2 લાખ વધે બિન સલામત લેણદાર. એમાં બીજી કોઈ સૂચના નથી આપી એટલે લેણદાર પૂરેપૂરા આપણે બિન સલામત લેણદારમાં લઈ લઈશું, એની સામે કોઈ વસ્તુ નથી. હવે મિત્રો આપણને ખ્યાલ હતો કે રોકાણો સામે આપણે ગીરો લોન લખી હતી. હવે લોન 50,000ની હતી અને રોકાણોના ઉપજ્યા હતા 40,000 એટલે 10,000 રૂપિયા ઓછા ઉપજ્યા હતા. મેં આગળ લખી રાખ્યું હતું 10,000 એ બિન સલામત લેણદાર કહેવાય. તો આવી રીતે ધ્યાન રાખજો મિત્રો, કોઈ પણ સંપૂર્ણ સલામત લેણદાર જે લોન આપણી પાસે છે એ લોનની જે રકમ આપણને આપી છે એ લોનની રકમની સામે જે મિલકત આપણે ગીરવે મૂકી છે એ મિલકતના આ લોનની રકમ કરતાં આપણને ઓછા પૈસા મળ્યા હોય તો જેટલા પૈસા ઓછા મળે એ બિન સલામત ગણાય. તો આપણને 40,000 રૂપિયા રોકાણના મળ્યા હતા એટલે મિત્રો 50,000ની લોનની સામે આપણને 40,000 મળ્યા છે તો આપણને 10,000 ઓછા મળ્યા હતા જે મેં લખેલા છે એ બિન સલામત લેણદારમાં આવે. તો અહીં લખું છું રોકાણ સામે ગીરો લોન. હવે 50,000ની લોન હતી, વર્કિંગ નોટ કરું છું મિત્રો, એ રોકાણોના આપણને 40,000 રૂપિયા જ મળ્યા હતા. બરાબર? 50 એટલે 10,000 રૂપિયા ઓછા મળ્યા હતા એ બિન સલામત લેણદાર કહેવાય. એટલે કુલ 2,10,000 રૂપિયા આ ચૂકવણી થઈ. અને હવે તમને ખબર છે બિન સલામત લેણદારને જેટલા પૈસા ચૂકવ્યા એનું 1% એ મહેનતાણું જ કોણ છે. આ 2,10,000 છે એના 1% 2,100 થશે. તો મિત્રો આપણે બીજો પોઈન્ટની બધી ચૂકવણી થઈ ગઈ. હવે એનું ટોટલ બહાર લખી નાખશું. 10 ને 9 19, 10 ને 9 19 ને 20 21 ને 1 આખવા 22,000 થઈ જશે. 600 300 900 100 એટલે 1,000, 2 3 3 ને 9 12 ને 10 22,000. બરાબર મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો આપણે એકવાર ચેક કરી લઈએ કે આપણે અત્યાર સુધી જે ચૂકવણી કરી છે એ કુલ કેટલી ચૂકવણી થઈ છે. બરાબર? એનું એક ટોટલ કરી રાખીએ એટલે આપણી પાસે કુલ આવક 5,06,000 છે અને આપણી પાસે જાવક કેટલી થઈ. બરાબર? અમુક દાખલો ગણતા અમુક સમય વચ્ચે આવું ચેક કરવું એટલે આપણને ખ્યાલ આવે કે આપણી પાસે કેટલા પૈસા છે તો આગળ આપણે ચૂકવણી કરી શકીએ એમ છીએ કે નહીં.
40 ને 22,000, 30 ને 1,03,000 1,33,000 અને 2,10,000 4,05,000 રૂપિયા મિત્રો આપણે ચૂકવણી કરી છે. 5,06,000 આપણી આવક હતી. તો હવે આપણી પાસે કેટલા રૂપિયા વધે છે? 1,01,000 વધે છે મારી પાસે. હવે મિત્રો તમે જોજો 5મા પોઈન્ટ પછી 6થો પોઈન્ટ આવે પ્રેફરન્સ શેર હોલ્ડર. મિત્રો તમે જુઓ કે આપણી આવક કુલ 5,06,000 છે અને અત્યાર સુધી અહીં મેં ચૂકવણી કરી, બધું ચૂકવ્યા પછી મારી પાસે 1,01,000 રૂપિયા વધે છે. તો હવે મારે પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવવાના છે. તો અહીં જો પ્રેફરન્સ શેર હોલ્ડરની કિંમત 1,00,000 આપી છે. આપણી પાસે કેટલા વધ્યા હમણાં ગણતરી કરી તો 1,01,000 વધ્યા હતા અને પ્રેફરન્સ શેર 1,00,000ના છે એટલે 1,01,000માંથી આપણે 1,00,000 રૂપિયા ચૂકવી શકીએ એમ છીએ. તો અહીં લખશું પ્રેફરન્સ શેર મૂડી કેટલી? 1,00,000. હવે મિત્રો 6થા પોઈન્ટ પછી 7મો પોઈન્ટ આવશે ઇક્વિટી શેર હોલ્ડર. મિત્રો આ બધાનું ટોટલ અત્યારે હવે આ 1,00,000 લખ્યા પછી 5,05,000 થાય છે અને આવક છે 5,06,000. 5,06,000 આવકમાંથી આ જાવક 5,05,000 બાદ કરી 1,000 રૂપિયા ખાલી વધે છે અને મારે ઇક્વિટી શેર હોલ્ડરને કેટલા ચૂકવવાના છે? તો તમે જુઓ છો કે અ, બ અને ક 3 ઇક્વિટી શેર છે. 50,000, 32,000 અને 12,000 એટલે કુલ 94,000 ચૂકવવાના છે. એટલે મારી પાસે તો 1,000 જ છે એટલે અહીંથી પૂરેપૂરા પૈસા ચૂકવી શકતો નથી. એટલે આપણે આગળના દાખલામાં જોયું હતું એ પ્રમાણે હવે અહીંયા મૂડી તૂટ છે એની ગણતરી આપણે કરવી પડશે મિત્રો, બરાબર? તો મૂડી તૂટની ગણતરી કેવી રીતે થાય મિત્રો એનો આપણે એક ટૉપિક સમજ્યા હતા આગળ. ફરી અહીંયા એ સમજી લઈએ મિત્રો કે મૂડી તૂટની તમારે જે ગણતરી કરવાની છે એ ગણતરી તમે કેવી રીતે સરળતાથી કરી શકો છો મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો મૂડી તૂટની ગણતરી. હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે લખવાનું અહીંયા 3 સ્ટેપમાં આપણે ગણતરી કરીએ છીએ. તમને પહેલું સ્ટેપ ખબર છે કુલ આવક. તો આપણી આવક સાઈડનો સરવાળામાં 2 જ આવક હતી, 6,000 ને 5,00,000 એટલે આપણી કુલ આવક છે 5,06,000 રૂપિયા. એમાંથી આપણે બાદ કરવાનું છે કુલ જાવક. એટલે તમે અહીં સુધી ચૂકવણી પૂરેપૂરી કરી શક્યા છો પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. જ્યાં સુધી પૂરેપૂરી ચૂકવણી કરી શક્યા હોય ત્યાં સુધીનો સરવાળો. એટલે અહીંથી અહીં સુધીનો સરવાળો 5,05,000 એટલે અત્યાર સુધી તમે 5,05,000 રૂપિયા ચૂકવ્યા છે. એટલે આપણી પાસે હવે 1,000 રૂપિયા વધ્યા. આને વધારો કહેવાય. શું કહેવાય મિત્રો? વધારો. બરાબર, આ પહેલો જવાબ આપણને મળી ગયો. પહેલો પોઈન્ટ આપણે વધારો શોધવાનો, કેટલા પૈસા વધ્યા છે. નંબર 2 કુલ ચૂકવવાની બાકી જવાબદારી શોધવાની. કુલ ચૂકવવાની બાકી જવાબદારી. મિત્રો આપણે કોને પૈસા ચૂકવવાના બાકી છે? હવે તો આપણે ખાલી 3 ઇક્વિટી છે અ, બ અને ક એનાની આ જે રકમ છે એ, બરાબર? તો અ ઇક્વિટી છે એની કિંમત ભરપાઈ મૂડી 50,000 છે. બ ઇક્વિટી છે એની ભરપાઈ મૂડી કુલ 32,000 છે અને ક ઇક્વિટી છે એની ભરપાઈ મૂડી આપણને 12,000 આપી છે. આનો સરવાળો આપણી પાસે 94,000 રૂપિયા થયો. તો ચૂકવવાની બાકી જવાબદારી 94. મિત્રો તમારે 94,000 રૂપિયા ચૂકવવાના છે અને તમારી પાસે 1,000 રૂપિયા છે. એટલે ચૂકવવાની રકમ છે એમાંથી 1,000 ચૂકવી દઈએ તો 93,000 હજી ચૂકવવાના બાકી રહેશે. એ તમે ચૂકવી શકતા નથી કારણ કે પૈસા આપણા પતી ગયા. તો એ 93,000 જે આવશે ખોટ કહેવાય અથવા એને મૂડી તૂટ કહીએ છીએ. એટલે ત્રીજો પોઈન્ટ આપણો આવ્યો હવે મૂડી તૂટ. એટલે ચૂકવવાની બાકી જવાબદારી
એમાંથી આ જે વધારો છે એ પદ બાદ થશે. ચૂકવવાની બાકી જવાબદારી 94,000 રૂપિયા હતી. વધારો આપણી પાસે 1,000 રૂપિયા છે મિત્રો. એટલે આપણે કેટલા રૂપિયા ચૂકવવાના બાકી રહ્યા? 93,000 રૂપિયા. અને હવે આપણી પાસે કોઈ પૈસા નથી એટલે આપણે આ 93,000 રૂપિયા ખોટ આવી. હવે વિદ્યાર્થી મિત્રો આ ખોટ આ ત્રણેય શેર હોલ્ડર વચ્ચે વહેંચાઈ જાય. મિત્રો મેં આગળ સમજાવ્યું હતું તમને કે ત્રણેય શેરની જે મૂળ કિંમત છે એક સરખી હોત તો શેરની સંખ્યાના પ્રમાણમાં આપણે વહેંચી દેતા ખોટને. પણ અહીંયા 50 રૂપિયાનો શેર છે, આ 20નો શેર છે, અને 10નો. એની ભરપાઈ કિંમત નહીં જોવાની મિત્રો, એની મૂળ કિંમત જોવાની. તો મૂળ કિંમત ત્રણેયની જુદી જુદી છે. તો તમારે શેરની કિંમતના પ્રમાણમાં વહેંચવું પડશે, પણ કુલ કિંમત શેર મૂડીના પ્રમાણમાં. તો 2,000 શેર અને 50નો, તો 2,000 ગુણ્યા 50 એટલે 1,00,000 રૂપિયા થશે. આ 4,000 શેર 20નો એટલે 4,000 ગુણ્યા 20 એટલે 80,000 થશે. અને 2,000 શેર દરેક રૂપિયા 10નો, તો 2,000 ગુણ્યા 10 એટલે 20,000. આમ શેર મૂડીના પ્રમાણમાં આ ખોટ વહેંચાશે. તો શેર મૂડીનું આપણે પ્રમાણ શોધીએ મિત્રો. તો ઇક્વિટી શેર છે તમારી પાસે એ 2,000 શેર દરેક રૂપિયા 50નો. તમારી સમજણ માટે અહીં લખું છું 2,000 ગુણ્યા 50 એટલે 1,00,000 રૂપિયા. જેમ બીજો શેર છે એ 4,000 શેર છે અને દરેક રૂપિયા 20નો છે એટલે 4,000 ગુણ્યા 20 એટલે 80,000 રૂપિયાના થયા. આ અ શેર હતા, આ બ શેર અને હવે ક શેર. ક શેરની સંખ્યા 2,000 છે અને દરેક રૂપિયા 10નો છે એટલે 20,000 રૂપિયા થયા મિત્રો. હવે આ રકમ આ શેર મૂડીની રકમ છે, આના પરથી આપણે એનું નાનું પ્રમાણ કરશું મિત્રો. તો 4 મીંડા કાઢી નાખીએ. 10, 8 અને 2. અને હજી એનું નાનું પ્રમાણ થાય 2 વડે ભાગી નાખીએ અને તો 5, 4 અને આને 2 ને 2 વડે ભાગીએ તો 1. આના અડધા અને અડધા એટલે આ નાનું પ્રમાણ થઈ ગયું મિત્રો. બરાબર, આ પ્રમાણ રાખો તો જવાબ સાચો આવશે. આ રીતે તો આ પ્રમાણમાં ખોટ વહેંચવાની. તો એ લખીએ મૂડી તૂટ વહેંચતા. તો 93,000 આ પ્રમાણમાં વહેંચી દઈએ. તો પહેલો ઇક્વિટી શેર હોલ્ડર છે તો એના ભાગે કેટલી આવશે? તો કુલ ખોટ 93,000 જે આપણી પાસે છે આનું પ્રમાણ કેટલું? 5 અને છેદમાં 3 ટોટલ 5 ને 4 9 ને 1 10 તો છેદમાં 10. તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 93,000 ગુણ્યા 5 ભાગ્યા 10 બરાબર એટલે 46,500 રૂપિયા ખોટ આના ભાગે આવશે. પછી બ શેર છે એના ભાગે કેટલી ખોટ આવશે? તો કુલ ખોટ 93,000 હતી આપણી. બનું પ્રમાણ કેટલું છે? 4 છેદમાં 10 બરાબર. તો એના ભાગે 37,200 રૂપિયા આવશે. કેલ્ક્યુલેટર તમારી પાસે હોય તમે ગણતરી કરજો એટલે મિત્રો સમજણ પડે તમને. અને ત્રીજાનું પ્રમાણ 1 છે છેદમાં 10. 0 જતી રહેશે એટલે 9300. તો ત્રણેયના ભાગે આટલી ખોટ આવી મિત્રો. બરાબર, તમે જોયું. હવે મિત્રો કયા શેર હોલ્ડર પાસેથી પૈસા લેવાના છે અને કયા શેર હોલ્ડરના પૈસા આપણે આપવાના છે તો એની ગણતરી આપણે કરવાની છે. અને એ ખાસ સમજવા માટેનો બહુ મહત્ત્વનો પોઈન્ટ તમારી પાસે છે. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો અહીં સમજો તમે ખાસ કે આપણી પાસે 3 પ્રકારના શેર છે. ઇક્વિટી શેર, બ ઇક્વિટી શેર ને ક. પહેલાં અહીંયા ભરપાઈ મૂડી લખવાનું. શું લખવાનું મિત્રો? ભરપાઈ મૂડી જે પાકા સરવૈયામાં તમને આપી છે. 50,000, 32,000 અને 12,000 ત્રણેય ઇક્વિટી શેરની ભરપાઈ મૂડી કહેવાય અહીં આપી હોય. તો અની ભરપાઈ મૂડી 50,000 છે. બની ભરપાઈ મૂડી 32,000. ટેક્સ્ટ બુક સાથે રાખશો વિદ્યાર્થી મિત્રો તો જ વધારે સમજણ પડશે. અને કની ભરપાઈ મૂડી 12,000 છે. બરાબર, એમાંથી એમના ભાગ્યા જે ખોટ આવી એ બાદ કરવાની. આટલા પૈસા આપણે એમને આપવાના છે અને એમની પાસે જે ખોટ આવી એટલા પૈસા આપણે એમની પાસેથી પાછા લેવાના છે. મૂડી તૂટ. તો આના ભાગે 46,500 રૂપિયા ખોટ આવી. આ બની મૂડી ખોટ 37,200 આવી હતી અને કની મૂડી તૂટ 9,300 આવી. આની આપણે બાદ બાકી કરી નાખીએ મિત્રો.
₹36,500 50,000 36,500 જશે એટલે ₹3500 આવશે. આ જવાબ પ્લસમાં આવ્યો. 32,000માંથી 37,200 બાદ કરીએ એટલે માઇનસમાં આવશે 5200. અને 12,000માંથી 9,300 બાદ કરશું મિત્રો એટલે ₹2700 આવશે. હવે સમજો મિત્રો કે આને ₹50,000 આપણે આપવાના હતા, એમાં 36,500 ખોટ એની પાસેથી એટલા પૈસા આપણે લેવાના રહ્યા, તો બાકીના આપણે એને 3,500 જ આપવાના. એટલે જેનો જવાબ પ્લસમાં આવ્યો છે એ બંને વ્યક્તિને આપણે પૈસા આપવાના છે, પણ જે વ્યક્તિનો માઇનસમાં જવાબ આવ્યો એની પાસે પૈસા આપણે લેવાના છે. એટલે આની જે મૂડી હતી એના કરતાં ખોટ એના ભાગે વધારે આવી એટલે એટલા પૈસા આપણે એની પાસેથી લેવાના થાય. તો આ રકમ જે માઇનસમાં આવી આપણે આવક બાજુ લખવાની. તો વિદ્યાર્થી મિત્રો અહીં પોઈન્ટ નંબર 3 કરીને આપણે આવક જાવકના પત્રમાં આવક સાઈડ લખીશું અહીંયા, બરાબર. કયો ઇક્વિટી શેર હોલ્ડર પાસે લેવાની આપણે? બ ઇક્વિટી શેર પાસે, બરાબર. તો બ ઇક્વિટી શેર હોલ્ડર પાસેથી મળેલ આ એનો જે હપ્તો બાકી હતો ને એ બાકી હપ્તાની રકમ કહેવાય. એમાંથી આપણે આટલા રૂપિયા લેવાના રહ્યા, કેટલા? ₹5200 આપણને એની પાસેથી મળશે. અને અહીંયા જે આપણે ચૂકવવાના છે, કોને ચૂકવવાના છે? જે પ્લસમાં જવાબ આવ્યો તો કોનો? અ અને ક શેરનો, બરાબર. તો અહીંયા અ ઇક્વિટી શેર અને ક ઇક્વિટી એને આપણે આપવાના છે. અ શેરને ₹3500 આપવાના છે, અહીં લખશું 3500. અને બને 2700 આપવાના છે, અહીં લખશું 2700. કુલ ₹6,200 આપણે ચૂકવ્યા. વિદ્યાર્થી મિત્રો આ જવાબ તમારો ટેલી થઈ જશે. કેવી રીતે? તો એક વસ્તુ આપણે સમજી લઈએ મિત્રો. કે આપણી પાસે ₹1,000 વધતા હતા, બરાબર. વધારો 1,000 હતો અને આવક સાઈડ 5,200 બીજા આવ્યા, એટલે આપણી પાસે 1,000 વત્તા 5,200 એટલે ₹6,200 આપણી આવક થઈ અને આપણે ચૂકવ્યા પણ કેટલા? 6,200. એટલે છેલ્લે તમારો હિસાબ શું થઈ ગયો? ટેલી થઈ ગયો. તો મિત્રો આવક અને જાવક બંને બાજુનો સરવાળો હવે સરખો થશે. 5,06,000 અને વત્તા 5,200 એટલે 5,11,200. 5,11,200. અને મિત્રો અહીં સુધી તમે જે ચૂકવણી કરી હતી એ આપણી પાસે 5,05,000 હતી. બીજા આપણે 6,200 લખ્યા, 5,05,000 6,200 ઉમેરી દઈએ એટલે 5,11,200 થઈ જાય. અને તમે ફરીથી અહીં એકવાર આ બધાનો સરવાળો જો ચેક કરો તમારી પાસે તો એ 5,11,200 જ થશે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ એક સરસ મજાનો દાખલો હતો, જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પણ દાખલો હતો મિત્રો. કે આ દાખલાની અંદર આપણી પાસે જે શેર મૂડી આપી હતી એ ત્રણેય શેરની મૂળ કિંમત, ભરપાઈ મૂડી નહીં, શેરની ભરપાઈ તો અલગ હોય મિત્રો, કારણ કે બધાને ભરેલા અલગ હોય, તો પણ મૂળ કિંમત જુદી જુદી હોય ત્યારે તમારે આ જે મૂડી ખોટ આવી એ મૂડી ખોટ આ શેર મૂડીનું જે પ્રમાણ છે એ પ્રમાણમાં વહેંચવાનું. તો શેર મૂડીનું પ્રમાણ કેવી રીતે શોધવાનું? તો શેરની સંખ્યા અને એ શેરની મૂળ કિંમત. તો અ પ્રકારના જે શેર હતા એ 2,000 હતા, એની મૂળ કિંમત 50 હતી. બ પ્રકારના શેર 4,000 હતા, એની મૂળ કિંમત 20 હતી. અને ક પ્રકારના શેર 2,000 હતા, એની મૂળ કિંમત 10 હતી. એટલે આ શેરની કુલ મૂડી આવી અને મૂડી પરથી આપણે નાનું પ્રમાણ કરવા માટે 4 મીંડા બધામાં સરખા હતા કાઢી નાખ્યા. તો અહીંયા 10 વધ્યા, અહીંયા 8 વધ્યા ને અહીંયા 2 વધ્યા. હજી આનું નાનું પ્રમાણ કરવું હોય તો આને આપણે અડધા અડધા કરી નાખ્યા. એટલે આ પ્રમાણમાં આ જે મૂડી ખોટ આવી એ તમારે વહેંચવાની. મિત્રો મૂડી ખોટ ક્યારે શોધવાની? તો આપણી પાસે સમજો શરૂઆતની અંદર 6,000 ને 5,00,000 બે જ આવક હતી. આ તો પછીથી આવ્યું મિત્રો. તો આપણી જે આવક છે એમાંથી ચૂકવણી કરતા ગયા આપણે પ્રેફરન્સ બિનસલામત લેન્ડ અને પ્રેફરન્સ શેર મૂડી, પછી આપણી પાસે ખાલી ₹1,000 વધતા હતા. મિત્રો તમારે દાખલો ગણતા કરતાં ધ્યાનમાં રાખવું પડે વચ્ચે કે ક્યાં સુધી આપણે પૈસા ચૂકવ્યા, કેટલા ચૂકવ્યા, કેટલા વધ્યા છે. હવે આપણી પાસે અહીં સુધી પૈસા ચૂકવી ગયા ત્યારે 1,000 છેલ્લે વધતા હતા અને પછી આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર પછી ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવવાના હતા. તો આપણી પાસે 1,000 હતા અને ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવવાની રકમ વધારે થતી હતી એટલે પૂરા ચૂકવી શકતા નથી. એટલે અહીંથી તમારો પોઈન્ટ જે આવ્યો એ મૂડી તૂટ ગણવાનો આવ્યો. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન સાહેબ મૂડી તૂટનો પોઈન્ટ ક્યાંથી ગણવાનો? તો આ એક પોઈન્ટ યાદ રાખવાનો કે આપણી જે આવક છે
એમાંથી આપણે ચૂકવણી કરતાં જઈએ, પછી જે ચૂકવણી કર્યા પછી એમ થાય કે આગળની ચૂકવણી હવે કરી શકીએ એમ નથી, એટલા પૈસા નથી, સફિશિયન્ટ બેલેન્સ નથી આપણી પાસે, તો પછી તમારે મૂડી તૂટની ગણતરી કરવી પડશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.